प्रणाम। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपનું हार्दिक स्वागत है। આજનો આપણો વિડીયો છે ધોરણ 8 ગણિત પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ। અગાઉના આપણા વિડીયો નંબર 2 ની અંદર આપણો પ્રશ્ન નંબર 6 અધૂરો રહી ગયો હતો। સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 6 કે નીચેની આકૃતિઓ માટે અથવા નીચેના ઘનાકાર માટે યુલરનું સૂત્ર તપાસો। હવે યુલરનું સૂત્ર તપાસવાનું હોય એટલે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકતા આપણને જો જવાબ ડાબી બાજુ અને જમણી બાજુ સરખો મળે તો એ યુલરનું સૂત્ર તે આપેલી આકૃતિ માટે સાચું છે એવું આપણે કહી શકીએ। એટલે યુલરનું સૂત્ર છે f + v - e બરાબર 2। એટલે આ ત્રણેય પદોની કિંમત મૂકતા આપણો જવાબ જો 2 આવે તો યુલરનું સૂત્ર સાચું છે। આપણે એવું ચેક કરવાનું છે। અહીંયા જે આપેલી આકૃતિ છે એ આકૃતિનો પાછળનો ભાગ તમને દેખાતો નથી, એટલે તમે પહેલાં સૌપ્રથમ પાછળના ભાગ તપાસ કરવા માટે આપણે જોવાનું કે ઉપર મથાળું એમાં પંચકોણ છે, એટલે ઉપરનું પંચકોણ હશે તો નીચેનો પણ પંચકોણ જ હશે, અને પંચકોણ હોવાથી દરેક ખૂણામાંથી એક એક લંબચોરસ નીકળતો હશે। એટલે આપણને આગળમાં અત્યારે માત્ર આકૃતિમાં 4 જ ભાગ દેખાય છે, પણ એ 4f છે, પરંતુ 4fની પાછળ બીજા 2 ભાગ છે જે આ ખૂણેથી એક અને એક આ ખૂણેથી, એમ 2 ખૂણેથી નીચે લંબચોરસ ઉતરતા હશે, અને એક હશે અહીંયા નીચે તળિયામાં પંચકોણ। આમ કુલ એને 7f છે, એટલે કે સપાટી એને 7 છે। હવે આ સપાટીની ધારો કેટલી છે તો ધારો તમને દેખાય છે, આપણે એક સરળ રીતે યાદ રાખીશું। ઉપર 5 ધાર હોય તો નીચે પણ 5 જ ધારો હોય, એટલે 5 ને 5 10 થઈ ગઈ। હવે 5 એ 5 કોણમાંથી એક એક ધાર નીકળતી હશે ઊભી આવી રીતની, તો આવી રીતની 1 2 આ 3 આ 4 અને એક પાંચમી એ પાછળ હશે અહીંયાથી, એટલે 5 ગોળાકાર હશે, 5 ઉપર ધાર છે અને 5 નીચે, એમ e 15 છે। હવે શિરોબિંદુ કેટલા હશે તો દરેક ધારો જ્યાં જ્યાં ભેગી થાય છે એ ભાગ, એટલે કે આવા, તો તમને સ્પષ્ટ દેખાય છે કે આવા શિરોબિંદુ ઉપર 5 છે તો આવા ને આવા 5 નીચે પણ હશે, એટલે કે v આપણા 10 છે। હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ કે f + v - e બરાબર 2 થવું જોઈએ, તો f છે 7, v છે 10 અને e છે 15। તો કિંમતો મૂકતા 7 + 10 એટલે કે 17, 17માંથી 15ને બાદ કરો એટલે 2 આવે છે। તો આમ આ આકૃતિ માટે યુલરનું સૂત્ર સાચું છે। હવે જોઈશું દાખલા નંબર 2 કે આપેલી આકૃતિ માટે યુલરનું સૂત્ર ચકાસો। અહીંયા આગળ નીચે એક લંબઘન છે અને ઉપર એક પિરામિડ છે, એટલે કે નીચે પ્રિઝમ અને ઉપર પિરામિડ છે। તો બરાબર ધ્યાનથી જોજો કે હવે નીચેવાળો જે પ્રિઝમ છે એમાં 4 બાજુઓ છે, એટલે 4 ધાર ત્યાં છે, એક તળિયામાં છે, એટલે 5મી, અને આ 4 ધારોમાંથી ઉપર 4 ત્રિકોણો નીકળ્યા છે, એટલે કે એ બીજા 4, એટલે 4 ઉપરવાળા, 4 બાજુવાળા, 8 અને એક તળિયાનું, એમ કરી અને આને 9 ફેસ છે, એટલે કે f બરાબર 9 છે। હવે ધારો તમને દેખાય છે, 4 ધારો ચોરસ જે લંબઘન છે એની 4 ધાર, નીચેવાળા તળિયાની 4 ધારો એટલે કે 8 ધાર, અને ઉપરવાળા જે 4 ત્રિકોણો છે એ 4 પ્રિઝમની 4 ધારો, એમ કરી અને કુલ આપણને મળે છે 4 4 8 અને 4 12 ધારો એ થઈ। હવે બીજી 4 ધારો છે એ મધ્યમાં જોવા મળે છે, એટલે કે અહીંયા આ ભાગમાં આ જે ચોરસ અહીંયા દોરેલો છે એની 4 ધાર, એટલે 4 ઉપરવાળાની, 4 આ વચ્ચેવાળાની, 8 4 આ તળિયાની અને 4 આ બાજુની, એમ કરી અને કુલ e બરાબર 16 થશે। હવે શિરોબિંદુઓ તપાસીએ તો બિંદુ તો સ્પષ્ટ દેખાય છે કે તળિયામાં રહેલા બિંદુઓ 1 2 3 અને આ પાછળવાળો, તો આવા ને આવા 4 ઉપર છે અને એક એની ચોટીમાં છે, એમ કરી અને v પણ 9 છે। હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, f + v - e બરાબર 2 જોઈએ, તો f 9, v પણ 9 અને e 16, એટલે 9 ને 9 18, 18માંથી 16ને બાદ કરો એટલે જવાબ આપણો 2, તો 2 બરાબર 2 મળે છે, માટે યુલરનું સૂત્ર અહીંયા પણ સાચું છે। હવે તમારે દાખલા નંબર 7 એની અંદર યુલરનું સૂત્ર તમારે જાતે ચકાસવાનું છે, અને એની કિંમતો જે કોષ્ટકમાં ખૂટે છે એ તમારે શોધવાની છે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 1, એમાં fની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પછી vમાં 6 છે,
અને ઈ 12 છે. એટલે ઊભી લાઈનોમાં રકમ આપેલી છે. તો એફ નથી, વી 6 અને ઈ 12. આ સૂત્ર બે રીતે તમે ચકાસી શકો છો. મેં બંને રીતો અહીંયા મૂકી છે. તો આપણે કિંમત મૂકીશું એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2. એફની જગ્યાએ કંઈ નથી એટલે એફ એમનો એમ, વી 6 છે, ઈ -12 થશે અને બરાબર 2. હવે 6માંથી 12 જાય એટલે -6 વધે એટલે એફ -6 બરાબર 2. પરંતુ -6 ને તમે બરાબરની જમણી બાજુ લઈ જશો તો એ +6 બની જશે એટલે કે એફ બરાબર 8. આમ આપણે એફની કિંમત શોધી શકીએ છીએ. અને એની બીજી રીત પણ મેં બાજુમાં આપી છે કે જ્યારે તમે સૂત્ર એફ વત્તા વી બરાબર E+2 મૂકો ત્યારે કઈ રીતે એને શોધો, પણ ગમે તે રીતે શોધો જવાબ તો એક જ આવશે. દાખલા નંબર 2, એફ બરાબર 5 છે, વીની કિંમત નથી આપી અને ઈની કિંમત 9 છે. હવે કિંમતો મૂકીશું એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2. એફ 5, વી નથી, ઈ -9. હવે 5 - 9 એનો જવાબ આવશે -4 એટલે કે વી -4 બરાબર 2. -4 ને જમણી બાજુ લઈ જતા એ +4 થઈ જશે એટલે વી મળશે 6. દાખલા નંબર 3. આવી રીતે તમે દાખલા નંબર 3 પોતપોતાની જાતે પણ કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો, અને ન હોય તો અહીંયા ગણીને તમને બતાવીએ છીએ કે એની અંદર રકમ આપી છે એફ બરાબર 20, વી છે તમારો 12 અને ઈ નથી આપ્યો તો તમારે ઈ શોધવાનો છે. હવે આ દાખલાની અંદર એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2 મૂકો છો ત્યારે હવે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2 જેની અંદર એફની કિંમત 20, વીની કિંમત 12 અને માઇનસ ઈ બરાબર 2. હવે 20 અને 12નો સરવાળો 32 થાય છે અને માઇનસ ઈ બરાબર 2. હવે ઈ માઇનસ છે જેને આપણે પ્લસ કરવા માટે પેલી બાજુ લઈ જઈએ એટલે કે જમણી બાજુ લઈ જતા ઈ ધન બની જશે અને 2 જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું એટલે માઇનસ બની જશે. તો એની કિંમત મળશે તમને 30. આમ